નંદ બાબાએ પુત્ર જન્મની ખુશીમાં પિતરોની પૂજા કરાવડાવી, પોતાના ઈષ્ટ દેવતા પોતાના કુળદેવીની પૂજા કરાવડાવી. હજી એક વખત સમાજનું ધ્યાન દોરું. કોઈ લોકો એવું કહે અમે કુળદેવીને નથી માનતા. ભગવાનના પિતા નંદ બાબા માનતા હતા, તમારે ન માનવા હોય તો તમારી ઈચ્છા. દરેક પરિવારના કુળદેવી હોય. કોઈ પણ મુશ્કેલી પડી હોય ને એમાંથી રસ્તો જ્યારે શોધવો હોય ત્યારે આપણા કુળદેવી જ આપણી મદદ કરે, ભૂલાઈ ન જાય. નંદ બાબાએ કુળદેવીની પૂજા કરી. અંબિકા દેવી, નંદ બાબાના કુળદેવી અંબિકા દેવી છે. ગાયોના દાન કર્યા, રત્નોના દાન કર્યા, ધાન્યના દાન કર્યા. વિપ્રેભ્યો સમલંકૃત. ગાયોને શણગારી, બ્રાહ્મણોને દાન, ગાયને શણગારે. એક પ્રક્રિયા છે ગૌદાન કરવાની. ગાયની શિંગડીને ચાંદીથી મઢે, એની ખરીઓને મઢે, એના ગળામાં સોનાની ઘંટડી બાંધે, એને વસ્ત્ર ઓઢાડે અને પછી બ્રાહ્મણને દાન કરે. નંદ બાબાએ એક ગાય નહીં, આમાં લખ્યું છે અનેક ગાયો. ધેનુના નિયુતે પ્રાદાત વિપ્રેભ્ય સમલંકૃતે. ગાયોને શણગારે શણગારે. હે ભૂદેવો, મને આશીર્વાદ આપો, મારા લાલાને આશીર્વાદ આપો. રોજ સવારે બધા આવી જાય નંદાલયમાં. પોતાને ઘરે મઈ, માખણ, મિશ્રી જે કાંઈ લઈ લઈને બધા નંદાલયમાં રોજ સવારે નંદાલયમાં આવે. એકબીજાની પર માખણ ઉડાડે, એકબીજાની માથે દૂધ ઉડાડે, મિશ્રી ઉડાડે. એ ઉડાડતા જાય, નાચતા જાય અને પાછા બોલતા જાય. શું બોલતા જાય? નંદ ઘર આનંદ ભયો કનૈયાલા, નંદ ઘર આનંદ ભયો જય કનૈયાલાલ કે.